35,000 થશે સોનાનો ભાવ। સોનાનો ભાવ ક્યારે સસ્તો થશે તે એક મહત્વપૂર્ણ સમાચાર છે। આમ જોઈએ તો સોના ચાંદીના ભાવમાં મહાભયાનક કડાકો જોવા મળી રહ્યો છે અને ઐતિહાસિક સ્થળેથી સોનાની બજારમાં ફરી ગગડી પડી છે અને સોનાનો ભાવ આસમાનને પાર પહોંચી ગયો છે। આમ જોઈએ તો અત્યારના સોના અને ચાંદીના ભાવ જોઈએ તો લાખ રૂપિયાને પાર પહોંચી ગયા છે અને સોનું ખરીદવું હોય તો આ સમય લાભદાયક ગણવામાં આવે છે। એટલે જોઈએ આપણે વિડીયો પૂરો જોજો। ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં રહેલું બેલ આઇકન દબાવી દેજો। તો સોના ચાંદીના ભાવમાં આજે થશે ઘટાડો તેની વાત લઈને આવ્યા છે। તો આજે શું રહેશે સોના અને ચાંદીનો ભાવ તેની વાત કરીશું। તે પહેલા આપણે થોડીક વાત કરી લઈએ કે સોના અને ચાંદીનો નિર્ભર ડોલર ઇન્ડેક્સ અને ડોલરના આરપાર પર રહેલો છે। સોના અને ચાંદીની આવતી અને મોટી ગૌગણનાને કારણે સોનું ક્યારે ખરીદવું અને તેની રાહ જોવી તે મહત્વપૂર્ણ સમાચાર છે અને મોટો પ્રશ્ન ઉભો થયો છે કે રોકાણ ક્યારે કરવું સોના અને ચાંદીના ભાવમાં તે પણ એક મોટો સવાલ આવી રહ્યો છે। કેમ કે ડોનાલ્ડ ટ્રમ્પે ચૂંટણી જીતતા રાષ્ટ્રપતિ બન્યા બાદ મોટી વાતચીત કર્યા બાદ જોવા મળી રહ્યું છે કે સોનાના ભાવમાં તેજી જોવા મળી રહી છે અને તમામ શહેરોમાં અથવા ભારત અથવા વિદેશમાં ક્યારે સોનું ખરીદવું તે માટે મોટો એક સવાલ બની રહ્યો છે, જેના લીધેથી યુદ્ધમાં લીધે સોનાના ભાવમાં તેજી જોવા મળી રહી છે। આયાત નિકાસ થઈ શકતું નથી અને સોની અને ચાંદીના ભાવ જોયા બાદ વૈશ્વિક સ્તરની મંદી વધી રહી છે, જેથી સોનું અને ચાંદીના ભાવમાં ઘટાડો જોવા મળશે અને તેની માંગ ઘટતી જતી હોય છે, જેને કારણે સોના અને ચાંદીનો ટાર્ગેટ પરથી સોનું ઘટી શકશે। ક્યારેય 35,000 થશે સોનાનો ભાવ? મિત્રો તેની તો વાત ન કરાય કે 35,000 થશે કે નહીં, કેમ કે અત્યારે મોંઘવારી વધતી જતી જાય છે અને માંગ જેને કારણે સોનું અને ચાંદીનો ભાવ વેગ પકડી રહ્યો છે। જ્યારે ઇન્ટરનેશનલ લેવલે જોઈએ તો તેના ડોલરમાં સતત વધારાને કારણે સોનાના ભાવમાં પણ વધારો થાય છે। સાથી લગ્નગાળાની સિઝન ચાલી રહી છે અને તેના સંબંધો સાચવવા સોનું અને ચાંદી ખરીદવું પડે છે અત્યારે પણ। લેકિન એક સોનું અને ચાંદીનો મોટો ભાર જોઈએ તો ક્રૂડ એટલે કે ડીઝલ ઓઇલ પર પણ પડે છે। જ્યારે નિકાસ અને ઇમ્પોર્ટ માટે જોવા મળે ત્યારે સોનાની લેવડ દેવડ થાય છે, જેને કારણે ડોલરમાં વધારો જોવા મળે છે અને ડોલરમાં મજબૂતીને કારણે આજે સોનાના ભાવમાં પણ તેજી આવે છે। જ્યારે હાલ આપણે જોઈએ તો આજે ડોલરનો ભાવ અંદાજિત જોઈએ તો $1 પ્રમાણે 86.36 જોવા મળી રહ્યો છે, જેને કારણે હાલી આપણે જોઈએ તો ભારતનો અમેરિકાનો $1 પ્રમાણે ભારતના 86 રૂપિયાથી 87 રૂપિયા ચૂકવવા પડે છે। જેથી કરોડ જ્યારે આયાત થાય ત્યારે ભારતને તેના ડોલરનો ભાવ જોવા મળતો હોય છે। જ્યારે ભારતનો રૂપિયો વિદેશમાં જાય ત્યારે અલગ જ લેવલ પર જોવા મળતો નથી, કેમ કે તેને ડોલરમાં અને સોનાના ભાવથી કરોડનું આયાત કરવું પડે છે, જેના લીધેથી જીએસટી અને ઇમ્પોર્ટ ડ્યુટીમાં ઘટાડાનો અને વધારાના કારણો બની જાય છે। જ્યારે સોના અને ચાંદીના ભાવ જોઈએ તે પહેલા આપણે જોઈએ કે MCX પર સોનાના વાયદામાં જોઈએ તો 327 અને ચાંદીના ભાવમાં 222 રૂપિયાની તેજી જોવા મળી છે, જેનીથી કરોડ તેલમાં પણ 82 રૂપિયાનો સુધારો જોવા મળી રહ્યો છે। જ્યારે દેશના અગ્રણી કોમ્યુનિટી એક્સચેન્જમાં જોઈએ તો MCX પર વિવિધ કોમ્યુનિટી વાયદા ઓપ્શન અને ઇન્ટેક્સમાં ફ્યુચરમાં જોઈએ તો 42,897.45 કરોડનું ટર્નઓવર નોંધાયું છે। જ્યારે કોમ્યુનિટી વાયદામાં જોઈએ તો 9,386.1 કરોડનું કામકાજ થયું હોય તેવું જોવા મળી રહ્યું છે। જ્યારે કમ્યુનિટીના ઓપ્શનમાં જોઈએ તો 33,510.39 કરોડનું નેશનલ ટર્નઓવર નોંધાયું છે। જ્યારે બિલિયન ઇન્ટરનેશનલ ફેબ્રુઆરી મહિનામાં જોઈએ તો વાયદા જોતા પહેલા જોઈએ તો 19,237 પોઈન્ટ સ્તરે પહોંચ્યું હશે। તેની માટે જોઈએ તો કમ્યુનિટી ઓપ્શનમાં કુલ પ્રીમિયમ ટર્નઓવર જોઈએ તો 703.42 કરોડનું નોંધાયું છે, જેની કિંમતે ધાતુ જોવા માટે સોનું અને ચાંદીના વાયદામાં જોઈએ તો 6,677.71 કરોડનું કામકાજ થયું હતા। તેથી MCXના સોનું ફેબ્રુઆરી વાયદા 10 ગ્રામનો ભાવ જોઈએ તો 79,631 રૂપિયાના ભાવે ખુલ્યું હતું। ઉપરાંત જોઈએ
79,989 અને નીચના સ્તરમાં જોઈએ તો 89,608 રૂપિયાના માળખે અડગ થઈ રહ્યું છે, જ્યારે 89,578 થી અલગ જ બંધ થવાનું આશરે જોઈએ તો 327 રૂપિયાનો ઉછાળો જોવા મળી રહ્યો છે અને હાલી જોઈએ તો 79,905 ના ભાવે ટ્રેડ થઈ રહ્યું છે. આ સામે ગોલ્ડ ગ્રીન જાન્યુઆરી વાયદા 8 ગ્રામ દીઠ જોઈએ તો 1174 રૂપિયાનો ઉછાળા સાથે 74,846 ના ભાવે હતું, જ્યારે જોઈએ તો ગોલ્ડ પ્લેટન જાન્યુઆરી વાયદો 1 ગ્રામ દીઠ જોઈએ તો 37 વધી 7,942 ના ભાવે થયું છે, જ્યારે સોનું મિની ફેબ્રુઆરી વાયદામાં જોઈએ 10 ગ્રામ તો 303 રૂપિયા વધી 79,813 રૂપિયાના ભાવે ટ્રેડ થઈ રહ્યું છે. જો ચાંદીના વાયદા બજાર પ્રમાણે વાત કરીએ તો ચાંદીમાં માર્ચ વાયદામાં કિલો દીઠ 9,157 ના ભાવે ખુલી, ઉપરાંત 9,550 થી નીચે આવી 89,850 રૂપિયાના માળખે અડાઈ ગયું છે, જ્યારે જોઈએ 9,223 થી અલગ જ બંધ સામે 2,222 રૂપિયાથી વધી રહ્યું છે, જેનું નોંધ કરવામાં આવી છે 9,445 ના ભાવે થઈ રહ્યું છે. આજે જોઈએ તો ચાંદીનો ભાવ મિની ફેબ્રુઆરી વાયદામાં 249 વધી 9,420 રૂપિયા ભાવે ટ્રેડ થઈ રહ્યું છે, જ્યારે ચાંદી માઇક્રો ફેબ્રુઆરી વાયદામાં જોઈએ તો 250 રૂપિયા વધી 9,415 રૂપિયાના ભાવે થઈ રહ્યું છે. જ્યારે અલગ અલગ ધાતુના જોઈએ તો અલગ અલગ દીઠે જોવા મળી રહ્યું છે. અલગ અલગ ક્રૂડના માળખાના અંતર્ગત જોવા મળી રહ્યો સોના અને ચાંદીના ભાવમાં પણ તેજી જોવા મળી શકે છે તેવું જાણવા મળી રહ્યું છે. તો હવે આપણે જોઈએ કે મોટા રોકાણકારો માટે સોના ચાંદીના ભાવમાં ક્યારે રોકાણ કરવું, તો નવા વર્ષની સાથે જ સોનાના ભાવમાં વધારો થઈ રહ્યો છે. જેમ જેમ દિવસો પસાર થયા રહે છે ત્યારે સોનું મોંઘું થઈ રહ્યું છે. વાત કરીએ કે 28 જાન્યુઆરીના દિવસે સોનાના વિશેષ વાત કરીએ તો આજે સોનાના ભાવમાં તેજીનું વિરામ લાગી ગયું છે તેવું જોવા લાગ્યું છે. આજે સોનાના ભાવમાં થોડો ઘટાડો જોવા મળી રહ્યો છે. તો આપણે છેલ્લા 24 કલાકનો ગ્રાફ તમે જોઈ શકો છો કે આજે સોનાના ભાવમાં થોડો ઘટાડો થઈ અને નોંધાયો છે, જ્યારે ભારતીય બજારમાં વૈશ્વિક બજારોથી નબળાઈ જોવા મળી છે, કેમ કે વૈશ્વિક બજારમાં ડોલર આધારિત સોનાનો ભાવ નક્કી થતો હોય છે. તો આપણે વાત ગ્રાફમાં તમે જોયું કે કઈ રીતનો જે સોનાના ભાવમાં પણ મિત્રો વધારો થયો છે. વાત કરીએ આપણે 18 કેરેટ સોનાના ભાવની તો 1 ગ્રામ સોનાનો ભાવ 11,656 રૂપિયા, 10 ગ્રામ સોનાનો ભાવ એટલે કે 1 તોલા સોનાનો ભાવ 1,16,560 રૂપિયા, 100 ગ્રામ સોનાનો ભાવ 11,65,600 રૂપિયા મિત્રો જોવા મળે છે. ગઈકાલની તુલનામાં વાત કરીએ તો 100 ગ્રામ સોનાના ભાવમાં 10,600 રૂપિયાનો વધારો 18 કેરેટ સોનાના ભાવમાં મિત્રો આજે નોંધાયો છે. હવે વાત કરીએ આપણે 22 કેરેટ સોનાના ભાવની તો 22 કેરેટ સોનાના ભાવની વાત કરતા પહેલા એક જરૂરીની સૂચના કે જ્યારે સોનું ખરીદવા જાઓ ત્યારે હોલમાર્ક ચેક જરૂર કરવો. તો 22 કેરેટ સોનાના ભાવની વાત કરીએ તો 1 ગ્રામ સોનાનો ભાવ 245 રૂપિયા, 10 ગ્રામ સોનાનો ભાવ એટલે કે 1 તોલા સોનાનો ભાવ 1,42,450 રૂપિયા, 100 ગ્રામ સોનાનો ભાવ 14,45,500 રૂપિયા જોવા મળે છે. ગઈકાલની તુલનામાં વાત કરીએ તો 13,000 રૂપિયાનો વધારો થયો છે. 24 કેરેટ સોનાના ભાવની વાત કરીએ તો 1 ગ્રામ સોનાનો ભાવ 15,540 રૂપિયા, 10 ગ્રામ સોનાનો ભાવ એટલે કે 1 તોલા સોનાનો ભાવ 1,55,400 રૂપિયા, 100 ગ્રામ સોનાનો ભાવ 15,54,000 રૂપિયા મિત્રો જોવા મળે છે. ગઈકાલની તુલનામાં વાત કરીએ તો 100 ગ્રામ સોનાના ભાવમાં 14,200 રૂપિયા લગીનો 24 કેરેટ સોનાના ભાવમાં નોંધપાત્ર વધારો જોવા મળી રહ્યો છે તેવું જાણવા મળી રહ્યું છે. હવે વાત કરીએ આજના ચાંદીના ભાવની તો ચાંદીના ભાવની વાત કરતા છેલ્લા એક અઠવાડિયાનો ગ્રાફ તમે જોઈ શકો કઈ રીતનો છે. તો આજે ચાંદીના ભાવમાં પણ મિત્રો વધારો થયો છે. તો વધારો કેટલો છે તે જોઈ લઈએ. તો આજના ચાંદીના ભાવ જોઈએ તો 1 ગ્રામ ચાંદીનો ભાવ 270 રૂપિયા, 10 ગ્રામ ચાંદીનો ભાવ 2700 રૂપિયા, 100 ગ્રામ ચાંદીનો ભાવ 27,000 રૂપિયા, 1 કિલો ચાંદીનો ભાવ 2,70,000 રૂપિયા મિત્રો જોવા મળે છે. ગઈકાલની તુલનામાં વાત કરીએ તો 1 કિલો ચાંદીના ભાવમાં 15,000 રૂપિયા લગીનો આજે વધારો જોવા મળી રહ્યો છે તેવું જાણવા મળી રહ્યું છે. જો મિત્રો તમારે તમારા શહેરના સોના ચાંદીના ભાવ જાણવા હોય તો વિડીયોની નીચે કમેન્ટમાં તમારા શહેરનું નામ જરૂર જણાવજો. વિડીયો પસંદ આવે તો લાઈક કરવાનું ભૂલતા નહીં.